આજનો માણસ સવારથી ઉઠીને રાત્રિ સુધી દોડે છે પૈસા માટે, માન સન્માન માટે, સગાવાળાને સાચવવા માટે. પણ ખરેખર આપણે સૌ કોઈએ વિચાર કરવા જેવો છે. સંસારમાં રહ્યા હોય કદાચ વ્યવહાર સાચવવા દોડવું, પણ સમય કાઢીને ભગવાનના મંદિરમાં ભગવાન માટે, સંત માટે, સંતના સમાગમ માટે પણ દોડવાની જરૂર છે. કારણ કે એક વાક્ય તમે યાદ રાખજો, સપના અને આપણા ક્યારે બદલાઈ જાય ને એ ખબર પણ નહીં પડે. અને જ્યારે આપણે ખરી જરૂર પડશે ને ત્યારે ભગવાનને સંત જ આપણી પાસે સહાયના ટાઈમે આવીને ઊભા રહેશે. માટે સમય કાઢીને ભગવાન ભજવા જોઈએ. મોટા પુરુષનો સમાગમ અવશ્ય કરવો જોઈએ. તમારી પાસે મોબાઈલ ફોન હશે, 500,000 કોન્ટેક્ટ હશે, પણ તમે એક વાર ટ્રાય કરજો. જ્યારે તમારા જીવનમાં ખરી જરૂર પડશે ને ત્યારે 1000 જણના મોબાઈલ હશે તમારી પાસે નંબર, એમાંથી કેટલા તમારા માટે આવીને ઊભા રહેશે એ તપાસ કરજો. ખરા સમયે તો ભગવાનનો આશરો રાખ્યો હશે, સદગુરુ શ્રી ગોપાલ સ્વામી જેવા સંતને સંભાળ્યા હશે, તે આવીને કામ આવશે. સદગુરુ શ્રી ગોપાલ સ્વામીનું તમે જીવન જુઓ. સ્વામિનારાયણ ભગવાને આખા સંપ્રદાયના દરેક સંતોને આચાર્યના ઉપરી તરીકે ગોપાલ બાપાને સ્થાપ્યા છે. અને એમના કાર્યો જુઓ. જ્યારે પણ એમની પાસે માણસ જાય, રડતો માણસ જાય, હસતો પાછો આવે. અરે આજે પણ વર્ષો પછી તમે જુઓ ને, રાજકોટની અંદર કાંટા વિનાની બોરડી જોવા મળશે. માત્ર ગોપાલ સ્વામી એટલું જ બોલ્યા કે ભગવાન તારા ઝાડ નીચે બેઠા અને તારો સ્વભાવ ના છોડ્યો. તે બોરડીએ પોતાનો સ્વભાવ, કાંટાળો સ્વભાવ ત્યાગી દીધો. એમ ગોપાલ સ્વામી જેવા આપણને સંત મળ્યા છે તો આપણા હો ભાગ્ય છે એમ સમજી અને ગોપાલ સ્વામી એમની વાતોમાં જે ઉપદેશ આપ્યો છે, એમના જીવનમાંથી જે શીખવાનું છે એ આપણે શીખવું જોઈએ. કારતક વદ આઠમ એટલે ગોપાલ બાપાનો દીક્ષા દિન. તો આજે ગોપાલ બાપાનો 218મો દીક્ષા દિન છે. તેમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ અને આપણા જીવનને ઉન્નત બનાવીએ.